હેલો એવરીવન, વેલકમ ટુ ડીએમ એજ્યુકેશન ક્લાસીસ. આ બધાનું ડીએમ એજ્યુકેશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીથી ટાટ હાયર સેકન્ડરી મેથેમેટિક્સની જે સિરીઝ ચાલી રહી છે એના આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 3માં છીએ. આપણે ચેપ્ટર નંબર 3 અને એનું નામ છે ત્રિકોણમિતિય વિધેયો ચેપ્ટરનું નામ, અને એના પાર્ટ 3માં આપણું આગમન થઈ ચૂક્યું છે હજી, અને મોસ્ટ પ્રોબેબલી આ લાસ્ટ પાર્ટ હશે. જો મોસ્ટ પ્રોબેબલી જો પતી જતું હશે, બાકી આપણે નેક્સ્ટ પાર્ટમાં લઈશું. હવે મોસ્ટ ઓફ આપણે ખાલી એક ઇક્વેશન્સ જ જોવાના બાકી રહ્યા છે, અને ઇક્વેશન કેવી રીતે ડિરાઈવ થાય છે એ જોવાનું બાકી છે, અને બાકી એક્સ્ટ્રા કંઈ બચતું નથી. હવે તો ફરીથી જો કોઈ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, પછી વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો જો તમને વિડીયો ગમે તો, અને શું કહેવાય, શેર વિડીયોને મહત્તમ કરજો તમારા બધા ગ્રુપમાં અને બધી જગ્યાએ, જેથી આપણે અવારનવાર આવા વિડીયો લાવતા રહી શકીએ. અને ઘણા બધા વિદ્યાર્થીની ડિમાન્ડ પેઇડ કોર્સ માટે છે કે સર તમે પેઇડ કોર્સ લાવો જેમાં ફૂલ ફ્લેજ તૈયારી થઈ શકે 3 મહિનામાં. એવા મારામાં ઘણા પર્સનલ ડીએમમાં આવે છે ટેલિગ્રામ ઉપર, તેમાં હું તમને જવાબ આપીશ. આપણે ટેલિગ્રામ ચેનલ છે ડીએમ એજ્યુકેશન, એના ઉપર આપણા 750+ મેમ્બર છે, એમાં જોઈન થઈ જજો. જેમાં આપણે મેથ્સ અને ઇંગ્લિશ કન્ટેન્ટ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. અને ઇંગ્લિશનું કન્ટેન્ટ તો આપણું તમે જોયું જ હશે કે કેવું હશે. ઇંગ્લિશના સર ટૂંક સમયમાં નવા વિડીયો લાવશે, તો તેથી તમે એને જોઈ શકો છો. અને વોકેબના જે આપણે એમાં સ્ક્રીનશોટ મૂકીએ છીએ બધા, મતલબ પોસ્ટ શેર કરીએ છીએ, વોકેબની પોસ્ટ એ ખૂબ જ સારી હોય છે, તેને જોજો. એ આપણા પાર્ટ 1 છે ને ટાટમાં, અને જે લોકો ટાટની આલવાના છે બટ ઓબ્વિયસ ટેટની આપવાના જશે એક્ઝામ, અને ટેટની એક્ઝામ છે એમાં પણ સારા એવા માર્ક્સનું પૂછાય છે, અને ટાટની એક્ઝામમાં પણ 15 માર્ક્સનું ઇંગ્લિશ ગ્રામર પૂછાય છે, જેમાં વોકેબ 8 માર્ક્સ 7થી 8 માર્ક્સનું કવર થઈ જશે તમારે. તેથી વોકેબ પણ કરવું જોઈએ, તેથી ત્યાંથી કવર થઈ જશે. તો ચલો, બહુ ટાઈમ લઈ લીધો છે આપણે ઇન્ટ્રોમાં, તો હવે ચલો આપણે શરૂ કરીએ. તો ગયા વિડીયો લેક્ચરમાં મેં કીધું હતું કે આ ગયા વિડીયોમાં જ ભણાવવાનું હતું, પણ ગયો વિડીયો ઓલમોસ્ટ 1.5 કલાકનો થઈ ગયો હતો. તેથી પછી મેં શું કહેવાય, ગયા વિડીયોમાં ચેપ્ટર મતલબ આ કોન્સેપ્ટ નહોતો લીધો, અને પછી આપણે આ લેક્ચરમાં આને શિફ્ટ કરી દીધો હતો. તો આપણે ચલો જોઈએ તો શું છે. સાઇન ઓફ -x બરાબર -sin x અને કોસ ઓફ -x બરાબર cos x. તો આ શું છે ખબર છે? કોન્સેપ્ટ છે ઓડ ફંક્શન એન્ડ ઇવન ફંક્શન. તો ઓડ ફંક્શન અને ઇવન ફંક્શનનો કોન્સેપ્ટ છે આ. તો એમાં આપણને આ જોવા મળે છે. તો જો સાઇન ઓફ -x, તો અહીંયા જોઈ શકીએ છીએ સાઇન ઓફ -x. તો આપણે પહેલું ધારો કે સાબિતી આપ્યું હોય ને, તો ધારો કે સાઇન ઓફ -x છે, તો હું આને આવી રીતે લખી શકું, સાઇન ઓફ 0 -x લખી શકું, કેમ કે 0 માંથી કોઈ માઇનસ વસ્તુ કરો તો એ તો વસ્તુ પોતાની જ રહેવાની, કેમ કે આગળ ખૂણો માઇનસ છે. આને આમ તો એવું જ કહી શકાય કે 0 ± x છે, પછી માઇનસ આગળ આવી જશે તો 0 - x થશે ઓબ્વિયસલી. એટલે ડાયરેક્ટ આવી રીતે લખી શકાય 0 - x. તેથી ઉપરનું હું લખતો નથી, અને આપણે 0 - x જ કહીશું. શું કહીશું? 0 - x. તો જો આ ક્વોડ્રન્ટ છે, અહીંયા 0 આવે, 0 માંથી આમાં જઈએ તો જો મેં શું કીધું હતું, ઓલ STC. તો જો 0 માંથી માઇનસ ગયા, આપણે 0 માંથી માઇનસ ગયા તો ચોથા ચરણમાં કોસ પોઝિટિવ હોય પરંતુ સાઇન નેગેટિવ હોય. તો આમાં પાછા આવ્યા તો ચોથા ચરણમાં સાઇન નેગેટિવ હશે, તો શું થશે? ખૂણો તો એમને એમ લખાશે સાઇન ઓફ x, પરંતુ ચોથા ચરણમાં સાઇન નેગેટિવ હોવાથી આગળ માઇનસ આવી જશે. તેથી શું થશે? સાઇન ઓફ -x બરાબર સાઇન ઓફ -x બરાબર -sin x. તેવી રીતે બીજું હવે સાબિતી જોઈએ, કે ધારો કે અહીંયા આપ્યું છે
cos ઓફ માઇનસ એક્સ તેવી રીતે જુઓ કોસને પણ આપણે એવી રીતે લખી શકીએ cos ઓફ 0 માઇનસ એક્સ. હવે cos ઓફ 0 માઇનસ એક્સ તો જો 0 થી પાછા આવ્યા એટલે ચોથા ચરણમાં આવ્યા. ચોથા ચરણમાં cos પોઝિટિવ હોય તેથી cosનો એંગલ તો એમને એમ જ રહેશે cos ઓફ એક્સ અને પોઝિટિવ છે તો આ પ્લસ cos એક્સ થશે. તો cos ઓફ માઇનસ એક્સ બરાબર શું થશે cos એક્સ. તો આ ઓડ અને ઇવનની કહાની છે. હવે ચોથા ચરણમાં આ બધી વસ્તુ ધારો કે લાગુ પાડીએ ને અહીંયા સેમ વસ્તુ ધારો કે તો એવું કહી શકાય કે ચોથા ચરણ છે એમાં જો ઓલ એસ ટી સી તો આમાં તો cos અને sec જ પોઝિટિવ હોવાના. તો આપણે એવું કહી શકીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એવું કશું લખવું નથી. ખાલી આપણે એવી રીતે લખી શકીએ કે સાઇન ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થશે કેમ કે સેમ આ જ પ્રોસીજર લખવાનું 0 માઇનસ એક્સ એ તો આપણે જોઈ જ ગયા. કેવી રીતે ટેન ઓફ માઇનસ એક્સ બરાબર શું આવશે માઇનસ 10x. તેવી રીતે કોટ ઓફ માઇનસ એક્સ બરાબર શું આવશે માઇનસ કોટ એક્સ. તેવી રીતે કોસેક ઓફ માઇનસ એક્સ બરાબર શું થશે માઇનસ કોસેક એક્સ. પરંતુ મેં શું કીધું કે કોસ છે કોસ ઓફ માઇનસ એક્સ બરાબર અહીંયા આપણે જોઈ ગયા કોસ ઓફ એક્સ કોસેક કેમ કે ચોથા ચરણમાં પોઝિટિવ હોય અને સેક ઓફ માઇનસ એક્સ કેમ કે એ પણ પોઝિટિવ હોવાનું ચોથા ચરણમાં તેથી એને સેક એક્સ જવાબ આવશે. તો અહીંયા આપણને આટલું ખબર પડી શકે છે કે આ બે આઈડેન્ટિટી છે. તો ડન આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ તો આઈ હોપ આટલી ખબર પડી ગઈ છે ઇવન અને ઓડ ફંક્શન કે કોસ ઇવન ફંક્શન છે સાઇન ઓડ ફંક્શન છે. તો હવે આ બધા ઇક્વેશન ચોપડીમાં બધા આપ્યા છે આટલા ઇક્વેશન આપ્યા છે ચોપડીમાં. આ બધા ઇક્વેશન આપણે જોવાના છે અને આપણો પછી સારાંશ આવી જશે. હવે હું બિલીવ કરું છું ઇક્વેશન લખીને ભણાવવામાં અને થોડું સમજાવીને ભણાવવામાં, પરંતુ અહીંયા આપણી ચોપડીમાં આપેલા છે તો હું અહીંયા ઇક્વેશન અમુક લખતો નથી પરંતુ તો જોઈએ અહીંયા આના પહેલા પણ આપણે એક કામ કરીએ બધા જગ્યાએ જ ઇક્વેશન થોડા અમુક લખી નાખીએ આગળના જે ઇક્વેશન હતા. તો આગળના ઇક્વેશન કેવા હતા કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. આ થઈ ગયું જ્યાં થીટા બિલોંગ્સ ટુ આર છે રિયલ નંબર. પછી 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બરાબર થાય સેક સ્ક્વેર થીટા. અને આપણે એવું બી લખીએ છીએ કે સેક સ્ક્વેર થીટા -1 બરાબર ટેન સ્ક્વેર થીટા અથવા સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. આને 3 રીતે લખી શકાય. પછી થર્ડ 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર શું થશે કોસેક સ્ક્વેર થીટા. તેવી રીતે એને પણ આવી રીતે સાયમલ્ટેનિયસલી લખી જ શકાય. તો આટલા તો મેઇન ત્રિકોણમિતિય આઈડેન્ટિટી હતી આપણી જોડે. પછી એક સાઇન કોસ અને એક કોસેક અને કોસેકની પણ એક આઈડેન્ટિટી છે. કેવી છે સેક અને કોસેકની એક આઈડેન્ટિટી કે ધારો કે મારે લખવી હોય કે સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા બરાબર શું થશે સેક સ્ક્વેર થીટા ઇન્ટુ કોસેક સ્ક્વેર થીટા. તો જો આમાં ધારો કે સાબિત કરવું હોય તો LHS બરાબર લખું તો સેક સ્ક્વેર થીટા પ્લસ કોસેક સ્ક્વેર થીટા. હવે સેક સ્ક્વેર શું થાય 1 કોસ સ્ક્વેર 1 કોસ સ્ક્વેર થીટા અને કોસેક સ્ક્વેર શું થાય 1 સાઇન સ્ક્વેર થીટા. હવે LCM લઈશું તો સામે શું થશે સાઇન સ્ક્વેર થીટા અને અહીંયા શું થશે કોસ સ્ક્વેર થીટા. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો કે LCM કો કંઈ બી LCM કરવું હોય તો આને શું કરવું પડે આખાને તમે સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા વડે ગુણી દો. બસ એ જ થયું કહેવાય ને કે આખાને તમે સાઇન સ્ક્વેર થીટા અને કોસ સ્ક્વેર થીટા વડે ગુણી દીધું એ LCM એનો થયો કહેવાય. ઓકે ડન. એટલે ટૂંકમાં એવું બી નહીં કે ધારો કે ચલો અહીંયા LCMમાં કોઈને ખબર ના પડે ને તો એવું કરી શકું હું. ધારો કે LCM હોય ને તેમાં છેદ સરખો બનાવવાનો છે તો અહીંયા છેદમાં જો કોસ સ્ક્વેર છે અને અહીંયા સામે સાઇન સ્ક્વેર છે તો ધારો કે હું આમાં સાઇન સ્ક્વેર થીટા વડે નીચે ગુણી દઉં તો નીચે કોસ સ્ક્વેર થીટા જશે તો ઉપર સાઇન સ્ક્વેર થીટા આવી ગયું.
પછી અહીંયા સાઇન સ્ક્વેર થીટા છે તો હું નીચે કોસ સ્ક્વેર થીટા વડે ગુણી દઉં તો ઉપર શું આવશે? અહીંયા ઉપર શું આવશે? કોસ સ્ક્વેર થીટા. હવે ઉપર તો શું થઈ જશે? છેદ સરખો છે તો ઉપર સરવાળો થઈ જવાનો ઓબ્વિયસલી. અહીંયા શું છે છેદમાં સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા અને ઉપર શું છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. હવે આ 1 થઈ જાય અને છેદમાં શું છે સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. હવે 1/sin સ્ક્વેર થીટા એટલે શું થઈ જાય? cos x સ્ક્વેર થીટા અને 1/cos સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા. તો આ થઈ ગયું ને, સાબિત થઈ ગયું. જો બરાબર sin સ્ક્વેર થીટા sec સ્ક્વેર થીટા પ્લસ cos x સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા ઇન્ટુ cos x સ્ક્વેર થીટા. તો આપણું એક સાબિત થઈ ગયું. તેવી રીતે તમે સેમ જ ટેનને એક આ બી પ્રોપર્ટી છે કે tan સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા બરાબર tan સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા. બસ સેમ ટુ સેમ આમાં sin ભાગ્યા cos લખો, પછી cosનું LCM લઈ લો અને આપણને જવાબ મળી જશે. પછી એક્ઝામ્પલ છે. પછી આપણા મેઇન 4 ફોર્મ્યુલા આવે છે. ખાસ ગણાવી દઈએ. ચલો તો આમાં ધારો કે LHS લખવું હોય તો શું થઈ ગયું? tan સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટા એટલે શું થશે? sin સ્ક્વેર થીટા અપોન cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. હવે તો sin સ્ક્વેર થીટા કોમન લઈ લો તો શું આવી ગયું? 1/cos સ્ક્વેર થીટા માઇનસ 1/cos સ્ક્વેર એટલે શું થશે? 1/cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર થીટા માઇનસ 1. આપણને ખબર છે sec સ્ક્વેર થીટા માઇનસ 1 એટલે આપણે આઈડેન્ટિટી પહેલા છે 1 + tan સ્ક્વેર થીટા ઇઝ sec સ્ક્વેર થીટા. તો sec સ્ક્વેર થીટા માઇનસ 1 કરો તો શું આવશે? tan સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટા બરાબર RHS. હવે નેક્સ્ટ અહીંયા પાછળ બધા ઇક્વેશન લખેલા જ છે મેં, પરંતુ હું જાતે લખી દઉં છું કે જેથી તમને પણ લખવાનું મોટિવેશન આવે. બાકી તમે પણ ખાલી લખીને મતલબ જોઈને ભૂલી જશો. જોઈને યાદ રહેવાનું નથી આ વસ્તુ. છઠ્ઠું ધારો કે લખીએ. છઠ્ઠું તો કયું હતું? ભૂલી ગયો છું ઓર્ડર. 6th હતો ઓર્ડર. તો 6th ઓર્ડર હતો તો એમાં જો sin a પ્લસ b નો ફોર્મ્યુલા છે. sin a પ્લસ b નો ફોર્મ્યુલા છે. તો sin a પ્લસ b બરાબર શું થશે? sin a ઇન્ટુ cos b વત્તા cos a ઇન્ટુ sin b. પછી sin a માઇનસ b નો ફોર્મ્યુલા. sin a માઇનસ b નો ફોર્મ્યુલા શું છે? sin a ઇન્ટુ cos b માઇનસ cos a ઇન્ટુ sin b. હવે તેવી જ રીતે 8મું એક્ઝામ્પલ લખીએ. સૂત્ર લખીએ. આ સૂત્ર યાદ જ રાખી લેવાનું છે. બધાના ફોર્મ્યુલાના સાબિતી ચોપડીમાં આપી છે. ચોપડીમાં સાબિતી જોવા જઈશું, આપણને ક્યાંય પૂછવા જવાના નથી આ વસ્તુ. તો cos a ઇન્ટુ cos b માઇનસ sin a ઇન્ટુ sin b. પછી cos a માઇનસ b. તો cos a માઇનસ b બરાબર શું થશે? cos a ઇન્ટુ cos b પ્લસ cos b પ્લસ પાછળથી લખીને પછી સાચું નથી, બરોબર નથી લખાતું. મતલબ એના અક્ષર મેચ થતા જ નથી એમને. જો છે ને ગમે તેટલું કરીશ મને જ થાય મેચ એના અક્ષર. અને આપણે ગમે તે ઇક્વેશન લખીએ ને એમાં પછી જો મજા નહીં આવે. મતલબ હોમોજીનિટી રહેવી જોઈએ, નથી રહેતું. તો આ 4 મોસ્ટ એમપી છે ઇક્વેશન યાદ રાખવાના જ છે. તો આ યાદ રહી જવા જોઈએ આપણને બધાને ઇક્વેશન. ડન. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે તેવી રીતે અહીંયા 9 સુધી થયા. તો હવે 10નું પણ એક્ઝામ્પલ છે. તો tan a પ્લસ b. tan a પ્લસ b નું શું થશે? tan a પ્લસ b નું તો tan a પ્લસ tan b અપોન 1 માઇનસ tan a ઇન્ટુ tan b. તેવી રીતે 11મું tan a માઇનસ b નું શું થશે? tan a માઇનસ tan b અપોન 1 પ્લસ tan a ઇન્ટુ
tan b આટલું થઈ ગયું. હવે ધારો કે આ ઇક્વેશન છે ને, આ ઇક્વેશન એમાં ધારો કે એવું કરું tan π/4 પ્લસ થીટા કરું, તો એની જગ્યાએ π/4 અને બી ની જગ્યાએ થીટા, તો એની જગ્યાએ π/4 લખો તો શું થશે? tan π/4 પ્લસ tan થીટા અપોન 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan થીટા. tan π/4 એટલે 1 વત્તા tan થીટા અને 1 માઇનસ આ શું થશે? શું કે tan π/4 એટલે 1 ઇન્ટુ tan થીટા. તો આપણને એથી એક વન્ડરફુલ એક્ઝામ્પલ, મતલબ એક ઇક્વેશન આવી ગયું જે આપણને બહુ જ શું કહેવાય યુઝફુલ થાય છે હરેક વખતે. 1 પ્લસ tan થીટા બાય 1 માઇનસ tan થીટા બરાબર શું થાય? ડાયરેક્ટ પૂછાઈ શકે તો tan π/4 પ્લસ થીટા એ આપણને ખબર છે. આજનો લેક્ચર બહુ જ કંટાળોજનક પણ રહી શકે છે અમુક જણા માટે, કેમ કે આમાં બધું જ ઇક્વેશનથી છે અને ઇક્વેશનની સાબિતી કોઈ જરૂર નથી. સાબિતી બહુ વધારે કરીશું તો કોઈ મજા નહીં આવે. અમુક જેમાં સાબિતીની જરૂર લાગે એમાં કરી શકીએ છીએ આપણે. હવે પછી ધારો કે હવે π/4 મેં કર્યું ને, તો એવી રીતે π/4 પ્લસ થીટા કર્યું તો π/4 માઇનસ થીટા બી કરી શકું ને, કેમ કે tan a માઇનસ b છે ને એનો ફોર્મ્યુલા છે tan a માઇનસ tan b અપોન 1 પ્લસ tan a ઇન્ટુ tan b. અહીંયા લખો tan π/4 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan π/4 ઇન્ટુ tan થીટા, જે માઇનસ છે. તો π/4 એટલે 1 માઇનસ tan થીટા અપોન 1 પ્લસ tan થીટા. તો આ પણ એકદમ વ્યવસ્થિત કામનું આપણે થઈ ગયું π/4 માઇનસ થીટાનું જે ફોર્મ્યુલા છે. નેક્સ્ટ હવે અહીંયા જોઈ લઈએ અહીંયા સુધી કેટલા એક્ઝામ્પલ પૂરા થયા આપણા. તો જુઓ, એક આ પૂરું થઈ ગયું છે, એક આ પૂરું થઈ ગયું છે. હવે cos π/2 માઇનસ એક્સ બરાબર સાઇન એક્સ અને સાઇન π/2 માઇનસ એક્સ બરાબર cos એક્સ, આ આપણને સાબિત કરવાનું કહે છે. તો આપણે આ ભણ્યા નથી, પરંતુ આપણને ખબર છે કે વાય એક્સથી કોઈ બી ખૂણાનું ચેન્જ થાય ને તો એનું ફંક્શન બદલી નાખે છે. સાઇનનું કોસ થઈ જાય, ટેનનું કોટ થઈ જાય, સેકનું કોસેક થઈ જાય, એ આપણને ખબર છે. તો આપણે જોઈ લઈશું લાસ્ટમાં. તો આ આપણી પેન્ડિંગ છે પણ એ જોઈ લઈશું. જે આ સાઇનનું એક્ઝામ્પલ આપણે ઇક્વેશન જોઈ લીધું, આ પણ જોઈ લીધું, π/2 આ બધા જોઈ લઈશું. નિત્યસમ આપણે આ ટેનનું જોઈ લીધું, આ જોઈ લીધું. પછી કોટના કોઈ જરૂર નથી, એડિશનલ છે. હવે આ બધા મહત્વના છે, આ જે છે ને આ બધા મહત્વના છે. તો આ આપણે જોઈશું. તો જો અહીંયા જોઈ લઈએ, લખવાની કોઈ જરૂર નથી કેમ કે આમાં મારે સમજાવીને કોઈ જ મતલબ નથી, કેમ કે ચોપડીમાં આપણને આપેલું જ છે આમની સાબિતી. તમને સાબિતી જોઈને ખાલી આપણે મન ખુશ કરવું એનો કોઈ મતલબ છે નહીં, કેમ કે સાબિતી અંદર મેં કીધું મારું કીધું કે ચોપડીમાં અંદર સાબિતી એમની આપેલી છે. તો હવે ચલો આટલા સુધી જોઈ લઈએ આપણે કે cos 2x બરાબર શું થશે? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ આ થશે. cos 2x બરાબર શું થશે? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ બરાબર 2 cos x સ્ક્વેર એક્સ, 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ અને 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ. આ ચોપડીમાં આમનું ઇક્વેશન આપેલા જ છે અને આ આટલા થાય છે ઇક્વેશન, એ આપણને ખબર પડી જાય. ધારો કે સાબિત કરવું હોય તો cos 2x બરાબર શું છે? cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. તો જુઓ શું કહેવાય, પહેલાં કોસના સ્વરૂપમાં લખવું હોય તો સાઇનને શું લખી શકાય? સાઇનને લખી શકાય 1 માઇનસ cos સ્ક્વેર એક્સ, કેમ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 થાય. તો cos સ્ક્વેર એક્સ માઇનસ 1 પ્લસ cos સ્ક્વેર એક્સ બરાબર શું થઈ ગયું? 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. હવે આ મળી ગયું ને cos 2x. હવે એને સાઇનના ફોર્મમાં લખવું હોય તો સાઇનના ફોર્મમાં લખો 2 ઇન્ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 1. તો 2 ઇન્ટુ 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ માઇનસ 1. હવે
તો આગળ શું છે, 2 માંથી 1 જાય તો 2 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ કોસ 2x આ આપણને અહીંયા આ વસ્તુ આવી ગઈ. હવે હવે એક બીજું એક્ઝામ્પલ છે કે જો અહીંયાથી આપણને સમજવા જેવું શું છે કે અહીંયા ધારો કે કોસ 2 થીટા હોય ને તેનું શું થશે, કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે અહીંયા જો 2 થીટા હશે તો અહીંયા થીટામાં આવશે જવાબ, મતલબ થીટા અડધો થઈ જશે. તેવી રીતે જો અહીંયા કોસ થીટા હોય તો શું થાય, અહીંયા કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ સમજવા જેવું છે મેન તો. પછી જો કોસ 2 થીટા હોય તો કોસ 2 થીટા બરાબર શું થશે, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. અને કોસ 2 થીટા હોય અને કોસના ફોર્મમાં જ લખવું હોય તો 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1. થીટા અડધો થઈ ગયો. તો હવે આટલું ખબર પડી ગઈ હશે આપણને બધાને. હવે ટેનનું પણ એવું જ છે કે ધારો કે ટેન 2 થીટા હોય ને તો ટેનનું 2 થીટા હોય તેમાંથી ટેનના 1 થીટામાં જવું હોય, એક જ થીટામાં જવું હોય તો શું લખશું, 2 ટેન થીટા માઇનસ છેદમાં અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. આપણું ટેન 2 થીટામાંથી થીટામાં જવાનું એક ઇક્વેશન છે. ઓકે, તો જો ધારો કે બાય ડિફોલ્ટ ટેન થીટા આપ્યું હોય આપણને તો શું થશે, 2 ટેન થીટા બાય 2 અપોન 1 માઇનસ ટેન થીટા બાય 2 ટેન સ્ક્વેર થીટા બાય 2. આ આપણું બાય ડિફોલ્ટ થઈ જશે. હવે તેવી જ રીતે ધારો કે સાઇન 2 થીટા આપ્યું હોય, સાઇન 2 થીટામાંથી થીટામાં જવું હોય ને એ બી ટેનના થીટામાં જવું હોય તો કેવી રીતે થશે, 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એવી રીતે કોસનું હોય, કોસ 2 થીટામાંથી પેલામાં જવું હોય મતલબ ટેનમાં જવું હોય તો 2 નહીં 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. હવે આપણે હમણાં જોઈ ગયા કે ટેન 2 થીટાનું ઇક્વેશન શું હતું, ટેન 2 થીટાનું ઇક્વેશન 2 ટેન થીટા અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા. તો બસ અહીંયા જો ધારો કે બંનેમાં છેદમાં હું ધારો કે એક્સ્ટ્રા લખી નાખું 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા બાય 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. તો જો આ ઉપરનું ને આ ઉપરનું જો તો આ શું છે સાઇન 2 થીટા છે અને આ શું છે કોસ 2 થીટા છે. તો જો આનો જવાબ શું આવી ગયો, સાઇન 2 થીટા બાય કોસ 2 થીટા. એ શું થઈ ગયું, ટેન 2 થીટા. મેં કીધું આજનું લેક્ચર ખાલી ને ખાલી ઇક્વેશન માટે જ છે, બહુ જ નાનું સેશન રહેશે. હા, છેલ્લે સમજવાનું આવશે. તો જો અહીંયા આપણે જોઈ ગયા છે ટેનના 2 થીટામાંથી સાઇનના અને કોસના પણ આપણે જોઈ ગયા, ટેન 2x બી જોઈ ગયું. હવે સાઇન 3 થીટામાં શું હોય, સાઇન 3 થીટામાં 34 યાદ રાખવાનું. 34 અને જે મોટો હોય ને એટલે ચોગડો હોય ને ચોગડા જોડે ક્યુબ આવશે, ઘાત વધારે આવશે. મતલબ 3 થીટા હોય ને તો 3 ઘાત આવશે. 34 સાઇનમાં એવું યાદ રાખશો, 34 અને 4 જોડે ક્યુબ વાળું આવશે ને 3 જોડે સિમ્પલ આવશે. અને કોસમાં શું આવશે, કોસમાં 43 માં શું આવશે, 4 જોડે તો ક્યુબ વાળું 3 જોડે કોસ શું કહેવાય સિંગલ ઘાત વાળું. મતલબ તો એ થઈ ગયું. નેક્સ્ટ ટેન 3 થીટાનું એક્ઝામ્પલ. તો જો એમાં શું છે, ટેન 3 થીટા બરાબર 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા. અહીંયા જો એક્સના સ્વરૂપમાં આવી જાય ટેન 3x તો 3 ટેન એક્સ માઇનસ ટેન ક્યુબ એક્સ અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર એક્સ. તો આટલું આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે આ નીચેના આટલા એક્ઝામ્પલ છે, તો આ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ. ધારો કે અહીંયા લખી નાખું છું, એક જ મિનિટ. અહીંયા આપણને જો આ કયા એક્ઝામ્પલ પૂછ્યા છે, cos x પ્લસ cos y, cos x માઇનસ cos y, sin x માઇનસ sin y અને sin x માઇનસ sin y. તો આપણને આ ક્લિયર થઈ જવા જોઈએ એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલ કેવી રીતે ક્લિયર થશે
અહીંયા જુઓ, ધારો કે આના પહેલા અહીંયા એક સ્લાઇડ ઉમેરી દઉં અને પછી આ એક્ઝામ્પલ છે 2 cos x minus 2 sin x, અને આપણે એવી રીતે વાંચતા જઈએ 2cc minus 2ss 2sc 2cs, આવી રીતે આપણે વાંચતા હતા. તો આ બધાની એકવાર સાબિતી કરાવી દઉં. આ બધાની સાબિતી આજનો વિડીયો લેક્ચર જો કે જલ્દી જ પતવાનો છે, એટલે તો બી 25 મિનિટ તો થઈ જ ગઈ છે અને પછી સારાંશ જ છે. તો બસ હું અહીંયા આગળ એક પેજ એડ કરીને કરાવી દઉં છું. અહીંયા છે. ઓકે, ધારો કે થોડો કલર વ્યવસ્થિત રાખો, 10 હા બરાબર છે આ કલર. હવે ધારો કે શું કહેવાનું છે, આપણે બધાને ખબર છે સાઇન a પ્લસ બી નું સૂત્ર અને સાઇન a માઇનસ બી નું સૂત્ર. તો સાઇન a પ્લસ બી નું શું છે, સાઇન a ઇન્ટુ કોસ બી પ્લસ કોસ a ઇન્ટુ સાઇન બી, અને સાઇન a માઇનસ બીનું સાઇન a ઇન્ટુ કોસ બી માઇનસ કોસ a ઇન્ટુ સાઇન બી. તો ધારો કે અને મારે આની 2 વાર જરૂર પડશે, તેથી હું એનું કોપી મારી દઉં છું. કોપી મારી દીધી. આ બંનેનો ધારો કે પહેલા સરવાળો કરો. તો સરવાળો કરશો ને તો આ પદ અને આ પદ કેન્સલ થઈ જશે. તો શું આવ્યું, સાઇન a પ્લસ બી પ્લસ સાઇન a માઇનસ બી બરાબર શું આવ્યું, 2 સાઇન a ઇન્ટુ કોસ બી. આ આપણને એક ઇક્વેશન આવ્યું. તો જો હમણાં આપણે જોઈ કે ને અહીંયા એક હતું 2s ક્યાં ગયું, એક મિનિટ, સોરી 2sc ક્યાં ગયું, 2sc સાઇન એક્સ પ્લસ વાય પ્લસ સાઇન એક્સ માઇનસ વાય. તો આ ઇક્વેશન આવી રીતે આવ્યું. તો આઈ હોપ આટલી ખબર પડી ગઈ હશે. હવે આ બંને ધારો કે હું બાદબાકી કરી લઉં. તો બાદબાકી કરો તો શું આવશે, સાઇન a પ્લસ બી માઇનસ સાઇન a માઇનસ બી. તો આ બંને બાદબાકી થશે અને આમાંથી આ બાદ થશે. તો શું આવશે, 2 cos a ઇન્ટુ સાઇન બી. આઈ હોપ આટલું ક્લિયર થઈ ગયું હશે. તો જુઓ 2cs શું આવ્યું, 2cs એટલે સાઇન માઇનસ સાઇન અને પેલું સાઇન પ્લસ સાઇન. તો અહીંયા બી જુઓ 2cs શું આવ્યું, 2cs શું છે, સાઇન માઇનસ સાઇન, એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય. આટલું ક્લિયર થઈ ગયું. હવે આ તો આવી રીતે થયું, એ તો બધાને ખબર છે, બધાને ખબર પડી ગઈ. હવે ધારો કે અહીંયા લખું કોસ a પ્લસ બી નું સૂત્ર. તો કોસ a પ્લસ બી નું સૂત્ર શું છે, કોસ a ઇન્ટુ કોસ બી. એક મિનિટ, થોડું નીચે લખવું પડશે નકર પછી આ કોપી નહીં થાય મારે. ઓકે ડન. કોસ a ઇન્ટુ કોસ બી પ્લસ હોય તો માઇનસ આવે, સાઇન a ઇન્ટુ સાઇન બી. અને ધારો કે કોસ a માઇનસ બી નું સૂત્ર છે. તો કોસ a માઇનસ બી નું સૂત્ર શું છે, કોસ a ઇન્ટુ કોસ બી પ્લસ સાઇન a ઇન્ટુ સાઇન બી. આમાં આટલા સૂત્રો, આ સૂત્રો સમજવા જેવા છે. બાકી બધા યાદ રાખવાનું. બાકી બધાનું શું કહેવાય, સાબિતી જોશો ને તો મગજ ગાંડું થઈ જશે આપણું. ધારો કે હવે પહેલા આ બંનેનો સરવાળો કરીને પછી આ બંનેની બાદબાકી કરીને જોઈ લઈએ. તો સરવાળો કરીશું આપણે. ધારો કે તો સરવાળો કરીશું તો શું આવશે, કોસ a પ્લસ બી પ્લસ કોસ a માઇનસ બી. તો જુઓ આ અને આ માઇનસ થઈ જશે તો શું આવશે, 2 cos a ઇન્ટુ કોસ બી. અને માઇનસ કરશું તો કોસ a પ્લસ બી માઇનસ કોસ a માઇનસ બી બરાબર. હવે માઇનસ કરીશું તો આ બંને ઉડી જશે ને આમાં આગળ માઇનસની નિશાની આવી જશે. અહીંયા એ માઇનસની નિશાની આવી જશે ને. બધાને ખબર છે ને માઇનસ કેવી રીતે કરીએ. અહીંયા જે ચિહ્ન હોય એ બદલી નાખીએ અને અહીંયા જે ચિહ્ન હોય એ બદલી નાખીએ તો બસ થઈ ગયું ને માઇનસ. આ બંનેમાંથી જતું રહ્યું અને માઇનસ માઇનસ પ્લસ. તો -2 સાઇન a ઇન્ટુ સાઇન બી, -2 સાઇન a ઇન્ટુ સાઇન બી. તો જુઓ હવે અહીંયા બી ઇક્વેશન ક્લિયર થઈ ગયા છે. -2 સાઇન a ઇન્ટુ સાઇન બી બરાબર શું થશે, cos x પ્લસ વાય માઇનસ cos xy. તો જુઓ
માઇનસ કોસ એક્સ વાય અહીંયા ક્લિયર થઈ ગયું. અને અહીંયા વચ્ચે સરવાળાવાળું છે, એમાં 2cc આવ્યું છે, 2cc વાળું અહીંયા આવી ગયું. આઈ હોપ અહીંયા આટલું આપણને ક્લિયર થઈ ગયું હશે. તો આ 4 ઇક્વેશન તો આપણે અહીંયાથી જોઈ લીધા. આ 4 બધાને ખબર પડી ગઈ હશે, યસ ઓર નો? બધાને ખબર પડી ગઈ હશે. હવે આપણી ચોપડીમાં થોડો ક્રમ ઉલટો આવ્યો છે, પરંતુ સોરી, જવું આપણને આ ઓર્ડરથી જ જોઈએ. હવે આપણે અહીંયા આટલું ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે નેક્સ્ટ, હવે આપણે આ ઇક્વેશન શોધવા છે. આ ઇક્વેશન, હવે આ ઇક્વેશન શોધવું હોય ને તો અહીંયા શું કરીએ? આટલા તો આપણે ઇક્વેશન જોઈ લીધા છે. આપણે આટલા ઇક્વેશન જોઈ લીધા છે. હવે હું એવું કરી શકું, ધારો કે આમની પહેલાં હું કોપી બનાવી દઉં છું. અહીંયા કોપી આની બનાવી એને અહીંયા નીચું લાવી દઉં છું. એક મિનિટ, નીચું આવ્યું નથી. આના અહીંયા અંડરમાં લાવી દઉં છું અને આની એક કોપી બનાવીને ફરીથી એના અંડરમાં લાવી દઉં છું. ડન, ચલો થઈ ગયું. અમે અહીંયા કોપી બનાવી દીધી છે એ બંનેની. નેક્સ્ટ, ઓકે. તો મારે અહીંયા આટલી જરૂર છે, આ 2 ઇક્વેશનની જરૂર છે, બાકી હું પૂછી દઉં છું. નેક્સ્ટ, કેમ કે ફરીથી લખવાનો કોઈ જ મતલબ છે નહીં. ઓકે, ડન. હવે અહીંયા હતું તો આ ઇક્વેશન થઈ ગયું એક. આ 4 ઇક્વેશનની મદદ હતી મારે. તો ધારો કે હું આ a પ્લસ બી છે ને, અહીંયા a પ્લસ બી, આ a પ્લસ બી છે, a પ્લસ બીની જગ્યાએ હું c પુટ કરી દઉં અને a માઇનસ બીની જગ્યાએ હું ધારો કે d પુટ કરી દઉં. તો ધારો કે આ બંનેનો સરવાળો કરીએ તો શું આવશે? 2a બરાબર શું આવશે? 2a બરાબર શું આવશે? ઇક્વલ્સ ટુ લખો ને, કે પછી અમુક કન્ફ્યુઝન થઈ શકે. c અને d, તો 2a બરાબર શું આવશે? c પ્લસ d, અને a બરાબર શું થશે? c પ્લસ d બાય 2. અને બંનેની ધાર કે બાદબાકી કરી, a પ્લસ બી બરાબર c મૂકી દઉં અને a માઇનસ બી બરાબર d મૂકી દઉં. ધાર કે બંનેની બાદબાકી કરું તો શું આવશે? તો 2b બરાબર c માઇનસ d અને b બરાબર c માઇનસ d બાય 2. તો અહીંયાથી મને a અને b ની વેલ્યુ મળી ગઈ. હવે મને અહીંયાથી a અને b ની વેલ્યુ મળી ગઈ, તો મારે બીજું કંઈ નથી કરવાનું કે આ જે છે ઇક્વેશનમાં a અને b ની વેલ્યુ મૂકો. તો જો a પ્લસ b બરાબર શું મૂકવાનું છે? c, અને a માઇનસ b બરાબર d મૂકવાનું છે. તો જો સાઇન c પ્લસ સાઇન d બરાબર 2 સાઇન c પ્લસ d બાય 2 ઇન્ટુ કોસ c માઇનસ d બાય 2. હવે અહીંયા થોડું નજીક લખાઈ ગયું છે, જોઈએ નથી થાય એવું. ચલો આટલું પૂછી દઉં ને પછી બાજુમાં લખી દઉં. ઇન્ટુ સાઇન બીજી જગ્યાએ શું લખશું? c માઇનસ d બાય 2. તો જુઓ આ આપણને ઇક્વેશન મળ્યું. સાઇન c પ્લસ સાઇન d નું આપણે આ ઇક્વેશન મળ્યું. શું છે? સાઇન c પ્લસ સાઇન d, સાઇન x પ્લસ સાઇન y બરાબર 2 સાઇન x પ્લસ y ઇન્ટુ કોસ x માઇનસ y બાય 2. મેં c ના ફોર્મમાં લખ્યું છે, એમને x અને y ના ફોર્મમાં લખ્યું છે. સેમ ટુ સેમ ઇક્વેશન છે. ધારો કે ફરીથી હવે આમાં પુટ કરું, ધારો કે તો આમાં પુટ કરીશ તો સાઇન c માઇનસ સાઇન d બરાબર 2 કોસ એની જગ્યાએ શું લખી શકું હું? c પ્લસ d બાય 2 ઇન્ટુ સાઇન બીની જગ્યાએ શું લખું? c માઇનસ d બાય 2. તો સાઇન c માઇનસ સાઇન d નું ઇક્વેશન મળી ગયું. સાઇન c માઇનસ સાઇન d નું કોસ ઇન્ટુ સાઇન, કોસ ઇન્ટુ સાઇન, આપણને આ બી ઇક્વેશન મળી ગયું. નેક્સ્ટ, હવે સેમ ટુ સેમ પ્રોસિજર આમાં જ ફોલો કરવાની છે કે આમાં પણ a પ્લસ બી છે એની જગ્યાએ c મૂકો અને a માઇનસ બી છે એની જગ્યાએ d મૂકો. તો a બરાબર શું થશે? c પ્લસ d બાય 2 થશે. અને બી મૂકશો તો બી બરાબર શું થશે? c માઇનસ d બાય 2 થઈ જશે. થઈ ગયું. તો જો આમાં ઇક્વેશનમાં જાઓ મૂકો તો કોસ c
પ્લસ કોસ ડી બરાબર એની જગ્યાએ શું મૂકશું કોસ એની જગ્યાએ સી પ્લસ ડી બાય 2 ઇન્ટુ કોસ સી માઇનસ ડી બાય 2 આટલું ક્લિયર થઈ ગયું અને આમાં ધારો કે મૂકશું તો આ ઇક્વેશન એક આપણું રેડી થઈ ગયું આ ઇક્વેશન આપણું રેડી થઈ ગયું અને આમાં ધારો કે મૂકું તો કોસ સી માઇનસ કોસ ડી બરાબર -2 સાइन सी प्लस डी बाय 2 इंटू कॉस सी माइनस डी बाय इंटू साइन सी माइनस डी बाय 2 अँ आप मूकी वेल्यू हवे जो माइनस में इक्वेशन आप्યું હોય ને આપણને તો माइनस में મૂકી જ શકો તો જો અહીંયા ઇક્વેશન છે ધારો કે અહીંયા ઇક્વેશન છે અહીંયા જો माइनस में साइन है तो माइनस में तो जो बने एंगल x + y/2 और x - y/2 ए सिमेट्री में रहेशे परंतु जो आ माइनस साइन हटावવું હોય तो આપણે આને આવી રીતે લખી શકીએ ધારો કે माइनस साइन हटावવું હોય तो આપણે આને આવી રીતે લખી શકીએ કે 2 sin c + d/2 અને આપણને જોઈ ગયા sin -θ बराबर શું થશે -sin θ ધારો કે આ sin c माइनस d/2 है एने एवी रीते हूँ लखी सकूँ माइनस कॉमन लाइन d माइनस c/2 तो बाद आई जैसे तो माइनस साइन d माइनस c/2 लखी सकूँ माइनस d माइनस c बाय लखी सकूँ तो आ माइनस और आ माइनस प्लस थी जैसे तो अँ शू लखी दो इंटू साइन शू लखी सकाय d माइनस c/2 तो आ इक्वेशन पर थी गયું અને આ ઇક્વેશન પણ અહીંયા આપણને થઈ ગયું होप आटला इक्वेशन अँ अपने क्लियर थी जैसे तो मैं आ 4 इक्वेशन पर समझाई दीधा तमने क्या आया और हमने ओरिजिन बताई दीधु तो बस आ चैप्टर था एमां आटला ज इक्वेशन था ने आटलू ज समझवानुं हतुं अने मैं कीधुं हतुं के आमां आपणे जे पेलुं अक्ष बदलीए एटले माइनस नी साइन चेन्ज थई जाय छे हवे ए आपणे बाकी रह्युं समझवानुं धारो के अक्ष बदलवा वाळुं कॉन्सेप्ट शुं छे ये आपणे समझवो होय अक्ष बदलवा वाळो कॉन्सेप्ट तो अक्ष बदलवाळा कॉन्सेप्ट में केवुं छे के धारो के कोई त्रिकोणमितीय फंक्शन होय कोई त्रिकोणमितीय फंक्शन छे टी में n पाई प्लस और माइनस थीटा करो तो शुं आवशे आ त्रिकोणमितीय फंक्शन छे ने ए ज आवशे एक मिनिट त्रिकोणमितीय फंक्शन छे ने एनुं ए ज रहेशे एंगल थीटा रहेशे प्लस माइनस नहीं आवे जे जोड़ायेलो हशे ए नहीं आवे जोड़े अने साइन कोनी आवशे साइन अहींया एक साइन आवे साइन कई आवे के जे आ फंक्शन छे ने आ फंक्शन ए जे नवा चरण में गयुं ने ए चरण में केटलुं छे ने पॉजिटिव छे के नेगेटिव एना प्रमाणे साइन आवशे आमां खबर नहीं पड़ी होय अहींया टी बराबर शुं हशे साइन हशे कॉस हशे कॉट हशे आ रीते हशे धारो के हूँ लखूँ अहीं एक्जाम्पल रीते कि साइन 300 तो साइन 300 है एने हूँ एन पाई ना फॉर्म में लखूँ तो एन पाई ना फॉर्म में लखूँ हो तो केवी रीते लखाय एन पाई एटले 180 और एन पाई एटले धारो के 2 पाई ना फॉर्म में लखूँ तो 2 पाई एटले 360 माइनस 60 लखी सकाय एने -60 हवे एन पाई मैं कीधुं एन पाई एटले एक्स एक्स नी बात थाय छे तो एक्स एक्स नी बात छे एने एन पाई कहेवाय तो एन पाई मांथी प्लस करो के माइनस जाओ एटले का तो अहींया जाओ का तो अहींया जाओ का तो अहींया जाओ का तो अहींया जाओ एक्स एक्स ने दिशा में लईने तो फंक्शन चेन्ज नहीं थतुं फंक्शन टी हतुं तो टी नु टी ज रहेशे तो जो साइन फंक्शन रह्युं आ जे थीटा अहींया छे ने प्लस माइनस में अहींया 60 है प्लस माइनस में तो थीटा नो थीटा रहेशे जोड़े साइन नहीं आवे अहींया प्लस माइनस गमे ते होय पर अहींया जो थीटा नो थीटा ज रहेशे तो अहींया थीटा नी जग्याए साइन आवी गयुं परंतु साइन कई आवशे आ जे साइन फंक्शन छे ए फंक्शन जो 2 पाई એટલે આ 360 છે 360 માંથી બાદ કર્યું 60 એટલે અહીંયા આવ્યું આપણે ચોથા ચરણમાં અને ચોથા ચરણમાં સાઇન શું હોય નેગેટિવ હોય તો અહીંયા સાઇન ની કિંમત નેગેટિવ આવશે તો માઈનસ સાઇન આવશે અને માઈનસ સાઇન 60 ની અહીંયા વેલ્યુ આપણે મૂકી દેવાની છે -√3/2 તો બસ વેલ્યુ આપણે હાલ મૂકવાને કોઈ ફરક ન વાંધો નથી હાલ આપણને આ સમજવાનું તો કે માઈનસ સાઇન 360 माइनस साइन 60 हवे परंतु जो त्रिकोणमितीय फंक्शन टी होय त्रिकोणमितीय फंक्शन टी होय एमां 2n + 1
π/2 ± થીટા ફોર્મમાં હોય તો ફંક્શન ટી ડેશ થઈ જશે, થીટાનું થીટા રહેશે અને સાઇન છે ને સાઇન એ ટીના અનુસાર આવશે, ટીના અનુસાર આવશે, ટીના અનુસાર આવશે. તો આમાં શું કહે છે, અહીંયા ટી અને ટી ડેશનો મતલબ શું છે? ધારો કે ટી અને ટી ડેશ, તો ધારો કે ટી અને ટી ડેશથી અહીંયા મતલબ શું છે કે ધારો કે સાઇનનું ફંક્શન હશે, સોરી હા ધારો કે સાઇનનું ફંક્શન હશે અહીંયા, તો કોસ થઈ જશે અને કોસ હશે તો સાઇન થઈ જશે, એવી રીતે. તેવી રીતે ટેન હશે તો કોટ થઈ જશે, ટેન હશે તો કોટ થઈ જશે અને કોટ હશે તો ટેન થઈ જશે. કોસેક હશે તો સેક થઈ જશે અને સેક હશે તો કોસેક થઈ જશે. બસ આનો મતલબ આટલો થયો. ધારો કે એક એક્ઝામ્પલ વડે જોઈએ. 10 શું કરીએ 90 ને બીજા કરીએ 120, 10 190 ડિગ્રી, સોરી 120 ડિગ્રી. તો 10 આને શું કરી શકાય, અને π/2 + 30 ડિગ્રી કહી શકીએ. π/2 પ્લસ, કેમ કે 90 + 30 એટલે 120 થઈ ગયા. તો મેં શું કીધું, આ 2nπ એટલે y અક્ષની વાત થાય છે. જો y અક્ષને અનુસાર કોઈ ખૂણો હશે તો જો 10 નું શું થઈ જશે, ટીનું ટી ડેશ થઈ જશે. તો ટીનું ટી ડેશ એટલે 10 નું શું થશે, અહીંયા કોટ થશે અને થીટાનો તો થીટા જ રહેવાનો. તો અહીંયા થીટા શું છે 30, તે કોટ 30 ડિગ્રી આવી જવાનો, અહીંયા કોટ 30 ડિગ્રી આવી જવાનો. અને મેં શું કીધું, ફંક્શનની સાઇન છે ને, ફંક્શનની સાઇન કોના પ્રમાણે રહેશે કે આ 10 છે, 10 એ બીજા ચરણમાં કયા આ ટીના પ્રમાણે રહેશે, ટીના અનુસાર. તો 10 છે એ બીજા ચરણમાં શું હોય, બીજા ચરણમાં 10 નેગેટિવ હોય તો -10. તો બસ આપણને અહીંયા આટલું સમજવાનું હતું કે આના પરથી કેવું થાય. તો હવે નેક્સ્ટ પાછળ આપણે જોઈ ગયા છીએ સાઇન વાળું, એમાં આપણને વધારે ખબર પડશે કેમ કે એમાં ઢગલો એક્ઝામ્પલ આવે છે. અહીંયા બેસિક કોન્સેપ્ટ સમજાવી દીધો છે એટલું કે ધારો કે જો cos π/2 + x, તો મેં શું કીધું, આ π/2 છે, અહીંયા y અક્ષ છે, y અક્ષ થઈ જો cos π/2 + x. તો જો અને બીજું યાદ રાખવાનું આપણને ખબર છે, ઓલ STC π/2, તો π/2 છે તો મેં શું કીધું, cos નું શું થઈ જશે, સાઇન થઈ જશે, x નું x હશે અને cos બીજા ચરણમાં શું છે, બીજા ચરણમાં ખાલી સાઇન અને cosec પોઝિટિવ હોય અને cos નેગેટિવ હોય તો -sin x થઈ જશે. તેવી રીતે cos π - x, તો π અહીંયા છે, π માઇનસ એટલે બીજા ચરણમાં આવ્યું. cos જો પાઈના પૂર્ણાંક હોય ને એમાં સાઇન બદલાતી નથી, તો સાઇન બદલાતી નથી તો cos નો cos હશે, x નો x હશે અને cos બીજા ચરણમાં નેગેટિવ, તો -cos x આ થઈ ગયું. તેવી રીતે તમે બધા જ ક્વેશ્ચન જોઈ શકો છો. તો જો આ સમજી લીધું, cos નું થઈ ગયું અને સાઇન નું cos x થઈ જશે. જો cos π/2 - x તો અહીંયા જોઈએ આપણે, cos π/2 - x નહીં થઈ જોઈએ, સોરી cos π/2 પ્લસ, તો cos π/2 - x, તો જો આ π/2 છે એમાંથી આમાં જશે તો ફંક્શન ચેન્જ થશે, એંગલની વેલ્યુ x થશે અને પહેલા ચરણમાં તો cos પોઝિટિવ જ હોય તો +sin x. તેવી રીતે sin π/2 - x, sin π/2, તો જો π/2 થી ફરે આમ કે આમ, ક્યાં તો અહીંયાથી આમ ફરે તો આમ, તો ફંક્શન ચેન્જ થઈ જશે, cos x અને સાઇન પહેલા ચરણમાં પોઝિટિવ હશે તેથી પોઝિટિવ થઈ જશે. તો અહીંયા જવાબ આપણે શું આવી ગયો, cos x. તો જો આપણને અહીંયા 1 મિનિટ ખબર પડી ગઈ હશે. ડન, અહીંયા આપણો જવાબ ક્લિયર થઈ ગયો. અહીંયા ઇક્વલ્સ ટુ હશે, અહીંયા એમને લખવામાં ભૂલ કરી છે કેમ કે જો cos π/2 - π/2x એવું જ હશે કંઈ, કેમ કે એમને લખવામાં ભૂલ કરી છે, અહીંયા પ્રિન્ટિંગ એરર છે મતલબ, એમ બીજું કંઈ નહીં. તો અહીંયા આપણે આટલો આ કોન્સેપ્ટ ખબર પડી ગઈ. ઓકે ડન, આ એક્ઝામ્પલ પૂરા અહીંયા પૂરું. ઓકે, તો જુઓ ચાંપ વાળું સૂત્ર હતું L = R, તો થીટા બરાબર આપણને ખબર છે L/R. આ ઇક્વેશન રેડિયનમાંથી અંશમાં, અંશમાંથી રેડિયનમાં, આ બધી ત્રિકોણમિતિય આઈડેન્ટિટી, આ બધા એક્ઝામ્પલ હાલ જોઈ ગયા આપણે. નેક્સ્ટ આ સાઇન ચેન્જ વાળું 10 ના જોઈ ગયા.
તો બસ આટલું જ આ ચેપ્ટરમાં શીખવા જેવું હતું. ત્રીજા લેક્ચરમાં આપણે મોસ્ટ ઓફ ખાલી ઇક્વેશન જ જોયા છે અને એમના ખાલી જે એપ્લિકેશન પાર્ટ હતો એ જ યાદ રાખવાનો છે. બીજું એક્સ્ટ્રા કંઈ જ યાદ રાખવાનું નથી, કેમ કે આમાં બીજું કંઈ એક્સ્ટ્રા પૂછવાની સંભાવના પણ નથી. તો આઈ હોપ આટલું ખબર પડી ગઈ હશે. અને નેક્સ્ટ ફરીથી આ બધા ઇક્વેશનને જોયા એના એ જ છે. તો આઈ હોપ આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ ગમે ત્યારે કોઈ વિડીયોમાં. ને નેક્સ્ટ વિડીયો એવું હશે તો આપણે આપણું જે બધા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કોર્સની, તે કોર્સનું આપણે લોન્ચિંગ કરીશું અને વ્યવસ્થિત રીતે એકદમ વેલ ઓર્ગેનાઇઝ ફોર્મેટમાં તમારી પ્રિપેરેશન થઈ શકે એનું ધ્યાન રાખીશું. તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ટેક કેર એવરીવન, બાય.